રાજકોટ શહેરમાં મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. તો દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. રાજકોટ શહેરમાં મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી થતી હતી. દારૂની હેરાફેરી કરનાર શખ્સની ધરપકડ થઈ છે. તો કૃષ્ણા વોટર પાર્ક નજીકથી આરોપી ઝડપાયો છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આ વોટર પાર્ક આવેલ છે અને ત્યાંથી આ જે દારૂની કાર છે ત્યાંથી પસાર થતી હતી. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના 2 શખ્સોની ધરપકડ કરી છે. સંવાદદાતા ત્રિકોણને લાઈવ જોડાયા છે. રાજકોટ ખાતે મોંઘીદાટ કારમાંથી દારૂ મળી આવ્યો છે. શું છે વિગત? ચોક્કસથી વાત કરીએ તો કૃષ્ણા વોટર પાર્ક જે અમદાવાદ હાઈવે ખાતે આવેલું છે, ત્યાં ફરી એક વખત દારૂની હેરાફેરી કરતો જે શખ્સ છે તેની ધરપકડ થઈ છે. આ સાથે તેની સાથે હજી એક પણ હજુ એક જે શખ્સ છે તેની પણ ધરપકડ છે કરવામાં આવી છે. મોહનલાલ પુનિયા આ સાથે મુકેશ કુમાર આલ, આ બંને શખ્સો રાજસ્થાનથી છે અને મર્સિડીઝ કારમાં તેઓ દારૂની હેરાફેરી કરતા હતા અને કૃષ્ણા વોટર પાર્ક પાસે જ આજે એક નક્કી જે સ્થળ છે તે કરવામાં આવતું હતું કે ત્યાંથી જ હેરાફેરી ત્યાં દારૂની થતી હતી. 2 દિવસ પહેલા પણ આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી હતી કે કૃષ્ણા વોટર પાર્ક પાસે દારૂની હેરાફેરી કરતા હોય તે પ્રકારના જે બાતમી છે તે ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. ત્યારે ફરી એક વખત ક્રાઇમ બ્રાન્ચ સફળ ઓપરેશન છે તે કહી શકાય. કુલ મિલાવીને કહી શકાય કે 36,86,000 જેટલો જે મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. દારૂની 384 બોટલ છે તે કબજે કરવામાં આવી છે. એટલે કે મર્સિડીઝમાં આ દારૂની હેરાફેરી થતી હતી. ખૂબ જ કહી શકાય કે ચોંકાવનારી જે ઘટના છે તે સામે આવી છે કે મર્સિડીઝમાં દારૂની હેરાફેરી કેમ થઈ શકે, આ એક સવાલ ક્યાંક સામે આવે છે. પણ ચોક્કસથી હવે જે બુટલેગરો છે તેમના દ્વારા એક નવો જે કિમિયો છે તે અજમાવવામાં આવી રહ્યો છે. મર્સિડીઝ થી દારૂની હેરાફેરી થતી હોય તે પ્રકારની જે બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ જે ટીમ દ્વારા સફળ ઓપરેશન છે તે કરવામાં આવ્યું. બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો દારૂની હેરાફેરી કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કૃષ્ણા વોટર પાર્ક નજીકથી આ આરોપી ઝડપાયો છે. કેટલા સમયથી આવી રીતે દારૂની હેરાફેરી થતી હતી તેને લઈને મોટો સવાલ.